નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। યુદ્ધની તપસ્વી કોલેજ ઓફ નર્સિંગમાં પૂર્વ કલેક્ટર સીઆર ખરસાણની વિશેષ ઉપસ્થિતિમાં લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમની અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગરબા, સ્પીચ, ડાન્સ, સમૂહ નૃત્ય કાર્યક્રમ રજૂ કરાયા હતા। આ પ્રસંગે સદભાવના ગ્રુપના ચેરમેન હરેશભાઈ ચૌધરી, રાધનપુર નગરપાલિકાના કારોબારી ચેરમેન ડોક્ટર દેવજીભાઈ પટેલ, શાળા સંચાલક ડાયાભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા ઇન સર્વિસ તબીબોના પ્રશ્ન અને માંગણીઓનું યોગ્ય નિરાકરણ લાવવા માટે ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશન પાટણ દ્વારા જિલ્લા પંચાયત ભવન પાટણ ખાતે પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ। આ પ્રસંગે પાટણના ડોક્ટર મોટી સંખ્યામાં જોડાયેલ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા થરાદના ભારત વિકાસ પરિષદ ગાર્ડનમાં યોગ ટ્રેનર્સની તાલીમ પૂર્ણ થઈ છે। યોગ કોચ ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિએ 20 લોકોને 3 મહિનાની તાલીમ આપી હતી। પરીક્ષામાં 5 યોગ ટ્રેનર્સ પાસ થયા છે। તેમણે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું યોગ ટ્રેનર તરીકેનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે। સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમમાં યોગ જિલ્લા કોઓર્ડિનેટર દશરથભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે। વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। થરાદ નગરપાલિકાએ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે મોટી કાર્યવાહી કરી છે। નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસરની સૂચના અનુસાર સેનેટરી ઇન્સ્પેક્ટર નવીનભાઈ પટેલના નેતૃત્વમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। શહેરની વિવિધ દુકાનોમાં તપાસ દરમિયાન કુલ 30 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવ્યું હતું। નગરપાલિકાએ દુકાનદારો પાસેથી કુલ 20,000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે। ગુજરાત સુરત એસઓજી પોલીસને નકલી નોટ પકડવામાં મળી સફળતા। ₹500ના દરની નકલી નોટ સાથે પૂણા વિસ્તારમાંથી ₹9,000ની નકલી ચલણી નોટો પોલીસે જપ્ત કરી। નોટ સાથે વિજય ચૌહાણ અને સુરેશ ઉર્ફે ગુરુજી લાઠીદડિયાની પોલીસે આરોપીઓની કરી ધરપકડ। આ કૌભાંડના તાહિર ઉર્ફે કાલિયા શેખને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો। પૂણા શાકભાજી માર્કેટમાં 500ની નોટ વટાવવા જતા ભાંડો ફૂટ્યો। આરોપીઓ છેલ્લા 15 વર્ષથી આ નકલી ચલણી નોટનો ગોરખ ધંધો કરતા હોવાનો ખુલાસો। આરોપીઓને પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ સાથે સંબંધ હોવાની પોલીસે આપી માહિતી। નકલી ચલણી નોટ બનાવવામાં હાઈ ક્વોલિટી પેપર ઉપયોગમાં લેવાયું। બનાસકાંઠા જિલ્લામાં પોલીસે મંગળવારે 399 અસામાજિક તત્વોની યાદી જાહેર કરી હતી, જે પૈકી પાલનપુર અને ડીસાના 3 રીઢા આરોપીઓના ઘરે ગેરકાયદે આંકડી લગાવેલ વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા। પાલનપુરના બુટલેગરનું પાણીનું કનેક્શન કાપી તેના દ્વારા કરાયેલ દબાણ પર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। દરમિયાન બુટલેગરોને 3 નોટિસ બાદ દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવશે। મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો। રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ બનાસકાંઠામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે। પાલનપુર સેના પોલીસે અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારોની ઘરોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। આ કાર્યવાહી દરમિયાન પોલીસે વીજ વિભાગ અને પાલિકાની ટીમો સાથે મળી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। તપાસ દરમિયાન અસામાજિક તત્વોના ઘરોમાં ગેરકાયદેસર રીતે લેવામાં આવેલા વીજ કનેક્શન, પાણીના કનેક્શન મળી આવ્યા હતા। આ તમામ ગેરકાયદેસર કનેક્શનને તાત્કાલિક અસરથી કાપી નાખવામાં આવ્યા છે। વાવમાં કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત 10 વર્ષ અગાઉ રાજીવ ગાંધી ભવનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, જેની પાછળ અત્યાર સુધીમાં અંદાજિત 25 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે। જો કે તેનું કામ અધૂરું હોવાથી મકાન આગળ બાવળો ઉગી નીકળ્યા છે। વાવમાં અંદાજિત 10-15 વર્ષ પહેલા કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી રાજીવ ભવનનું કામ વાવ પશુ દવાખાના સામે શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 20 થી 25 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે, છતાં કામ અધૂરું રહ્યું છે। રાજીવ ગાંધી ભવનનું ઉપરનું ધાબું પણ ભરાઈ ગયું છે। બહારના આગળના ભાગે સિમેન્ટ કરાયો છે, જો કે ભવનના અંદર બારી બારણા તેમજ નીચે ટાઇલ્સનું કામ તેમજ અંદર સિમેન્ટનું કામ બાકી।
પાટણ નગરપાલિકાએ આજે ગુલશન નગર વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકાએ માર્ગ પર આવેલા 3 ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા. આ કાર્યવાહી સ્વાગત ફરિયાદના આધારે કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ દબાણો અંગે 3 વર્ષ પહેલા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ નોંધાઈ હતી. પાલિકાએ આજે બુલડોઝર સાથે આ વિસ્તારમાં પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાટણ એ ડિવિઝન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. સુરત પાલનપુર પાટિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રક્તદાન કેમ્પ યોજતા સુરતના ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 9ના કોર્પોરેટર નેન્સીબેન શાહ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલના જન્મદિવસે રક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં રક્તદાતાઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા તેમજ સર્વ નિદાન કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓએ સારવાર મેળવી હતી.